નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એકદમ મોટા બ્રેકિંગ ન્યૂઝ વિશે, ખાસ કરીને એમના માટે જેઓ ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે। સરકારે એક જબરદસ્ત ભરતી અભિયાનની જાહેરાત કરી છે અને આપણે એની એક વિગત જોવાના છીએ। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ। સૌથી પહેલાં તો આ બમ્પર ભરતી છે શું, પછી જોઈશું કે ટોટલ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે, એના પછી આપણે પોલીસથી લઈને શિક્ષકો સુધી કઈ પોસ્ટ માટે સૌથી વધુ ભરતી થવાની છે એનું વિશ્લેષણ કરીશું, કયા વિભાગોમાં સૌથી વધુ નોકરીઓ છે એ પણ જોઈશું, અને છેલ્લે સૌથી અગત્યની વાત કે આ એક એવી સોનેરી તક કેમ છે જેને ભૂલથી પણ ચૂકવી ન જોઈએ। તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ। જે કોઈ સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યું છે એમના માટે આ એ જ ક્ષણ છે જેની કદાચ તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। સારું, તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આંકડો શું છે? કુલ કેટલી જગ્યાઓ ખાલી છે જેના પર ભરતી થવાની છે? અને આ રહ્યો એ જ જાદુઈ આંકડો, પૂરા 1.63 લાખ। હા, તમે બરાબર સાંભળ્યું, પૂરા 1,63,000 સરકારી જગ્યાઓ ખાલી છે। જરા વિચારો આ આંકડા વિશે। આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો, આ તો રાજ્યના ઇતિહાસની સૌથી મોટી રોજગારની તકોમાંથી એક કહી શકાય। અને જુઓ, આ ખાલી કોઈ 1-2 વિભાગની વાત નથી, આ જગ્યાઓ છે ને પૂરા 27 અલગ સરકારી વિભાગોમાં ફેલાયેલી છે। આનો સીધો મતલબ એ છે કે લાયકાત કંઈ પણ હોય, અનુભવ કંઈ પણ હોય, લગભગ દરેક માટે અહીં કંઈક ને કંઈક છે। ઓકે, તો કુલ આંકડો તો આપણને ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે આ 1.63 લાખ જગ્યાઓમાં કઈ મુખ્ય પોસ્ટ માટે ભરતી થવાની છે? ચાલો એ જોઈએ। અહીંયા જુઓ, 3 મુખ્ય ક્ષેત્રો તો સીધા જ સામે દેખાય છે। પોલીસ વિભાગમાં જુઓ, લગભગ 44,000 જંગી આંકડો છે। પછી આરોગ્ય ક્ષેત્રમાં 22,000 ડોક્ટરો અને બીજો સ્ટાફ, અને શિક્ષણ ક્ષેત્ર પણ પાછળ નથી, ત્યાં પણ 18,000 જેટલી ભરતી છે। આ આંકડાઓ જ બતાવે છે કે આ તક કેટલી મોટી છે। ચાલો આને જરા હજી વિગતમાં સમજીએ। આ ટેબલ પર નજર કરો, પોલીસ અને સુરક્ષામાં લગભગ 35,826 જગ્યાઓ, ડોક્ટરો માટે 22,000થી વધુ, શિક્ષકો માટે જુઓ લગભગ 13,500, અને એટલું જ નહીં, ગામડાના વહીવટ માટે જે સૌથી મહત્વની પોસ્ટ છે તલાટી, એમાં પણ 2,218 જેટલી જગ્યાઓ ખાલી પડી છે। અને હા, ક્લાર્ક અને એકાઉન્ટન્ટની પણ હજારો જગ્યાઓ છે, મતલબ કે વેરાયટી બહુ જ છે। હવે આ ચાર્ટ જુઓ, આનાથી આખી વાત વધુ સ્પષ્ટ થશે। મોટાભાગની એટલે કે લગભગ 85% જગ્યાઓ એ વર્ગ 3ની છે। આ વર્ગ એટલે સરકારી તંત્રની કરોડરજ્જુ, જેમ કે ક્લાર્ક, તલાટી અને બીજા ફિલ્ડ વર્કર્સ। આ સિવાય વર્ગ 4માં પણ લગભગ 19,000 જગ્યાઓ છે, અને જે લોકો અધિકારી બનવા માંગે છે એમના માટે પણ વર્ગ 1 અને 2માં 5,000થી વધુ પ્રતિષ્ઠિત પદો ખાલી છે। સારું, પદની તો વાત થઈ ગઈ, પણ આટલી બધી જગ્યાઓ કયા ડિપાર્ટમેન્ટમાં છે? ચાલો હવે એના પર નજર નાખીએ। આ 12 ચાર્ટ બધું જ કહી દે છે। જો સૌથી ઉપર છે ગૃહ વિભાગ, એટલે કે આપણું પોલીસ દળ, ત્યાં 57,000થી પણ વધુ જગ્યાઓ ખાલી છે। એના પછી તરત જ આવે છે પંચાયત વિભાગ, જ્યાં ગ્રામીણ વહીવટનું કામકાજ ચાલે છે, અને ત્રીજા નંબરે છે આરોગ્ય વિભાગ। આ ત્રણેયમાં સ્ટાફની બહુ મોટી જરૂર છે, અને આ 3 મોટા વિભાગો તો છે જ, પણ એ સિવાય શિક્ષણ વિભાગ અને નર્મદા વિભાગમાં પણ લગભગ 9,000થી વધુ જગ્યાઓ ખાલી છે। આ બતાવે છે કે ભરતીની આ લહેર લગભગ દરેક મોટા સરકારી વિભાગને સ્પર્શવાની છે। તો આ બધી માહિતી પછી હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ। સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે આ એક ગોલ્ડન ચાન્સ કેમ છે? સ્ક્રીન પર જે વાક્ય લખ્યું છે ને એ બધું જ કહી જાય છે। જો આ વખતે ટકી ગયા તો નોકરી ફાઇનલ જ છે। આનો મતલબ સમજો, આ કોઈ દર વર્ષે આવતી સામાન્ય ભરતી નથી, આ એક એવી તક છે જે કદાચ વર્ષોમાં એકવાર આવે। જો મહેનત કરી હોય, તૈયારી કરી હોય, તો આ જે સમય છે જ્યારે એ મહેનત રંગ લાવશે। સાચું કહું તો આટલા મોટા સ્કેલ પર ભરતી ભાગ્યે જ જોવા મળે છે। એક સાથે 1.5 લાખથી વધુ જગ્યાઓ ખાલી હોવી એ પોતે જ એક સંકેત છે કે સરકાર બહુ મોટા પાયે ભરતી કરવાના મૂડમાં છે। આ કોઈ રોજિંદી વાત નથી, આ એકદમ અસાધારણ તક છે। તો હવે મોટો સવાલ એ છે કે આટલી બધી તકોમાંથી કઈ તક ઝડપવી?
શું લક્ષ્ય પોલીસની વર્દી છે કે પછી શાળાનો વર્ગખંડ કે પછી ઓફિસની ખુરશી? હવે વિચારવાનો નહીં, પણ પ્લાન બનાવીને એના પર કામે લાગી જવાનો સમય છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.